MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH કચ્છના રાપરમાં ફરી આવ્યો ભૂકંપનો આંચકો. 2.5ની તીવ્રતાનો આફ્ટર શોક અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 21 કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે. ગઈકાલથી અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે 4 મોટા આંચકા. ગઈકાલે અનુભવાયો તો 4.6ની તીવ્રતાનો ધરતીકંપ. સુરેન્દ્રનગરમાં જમીન બિનખેતી કરવાના કરોડોના કૌભાંડમાં ખેડૂતો દ્વારા નવો ખુલાસો કરાયો. તલસાણા ગામે પણ જમીન પર સોલાર પ્લાન્ટ ખડકી દીધાનો ખેડૂતોનો આરોપ છે. દલાલોએ પાણીના ભાવે જમીન પડાવી લીધી હોવાનો આરોપ છે. જમીન એને કરવામાં કલેક્ટર કચેરીના કર્મચારીઓની સંડોવણી હોવાનો દાવો છે. ગામ લોકોને જાણ કર્યા વગર 3,361 વીઘામાં મેગા પ્લાન્ટ ખડકી દેવાયો. મહેસાણાના આંબલિયાસણમાં તસ્કરોએ સાર્વજનિક સ્કૂલ સામે સ્ટોરના તાળા તોડ્યા. 1,96,000ના મુદ્દામાલની ચોરી કરી. દુકાનમાંથી સામાન અને રોકડ રકમ ઉઠાવીને ચોર ફરાર થઈ ગયા. વેપારીની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. 31 ડિસેમ્બર અંગે અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉજવણીને ધ્યાને રાખીને અનેક રસ્તાઓ ડાયવર્ટ કરાયા છે. સિંધુ ભવન રોડ અને સીજી રોડ રહેશે બંધ. 31 ડિસેમ્બરે સાંજે 6 થી રાતના 3 વાગ્યા સુધી તમામ વાહનો પર પ્રતિબંધ છે. તમામ વિસ્તારોને નો ફ્લાય ઝોન જાહેર કરાયા છે અને એસજી હાઈવે પર પેસેન્જર વાહનો સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ છે. ગૃહમંત્રી અમિત શાહને આવકારવા વિશ્વ ઉમિયાધામમાં તૈયારીઓ તેજ થઈ છે. પાટીદારો માટેની યુવા બિઝનેસ સમિટમાં હાજરી આપશે અમિત શાહ, જેની એક મોબાઈલ એપ્લિકેશન પણ અમિત શાહ લોન્ચ કરશે. ગુજરાતમાંથી 20,000 યુવા બિઝનેસમેન સામેલ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આંગણવાડીના બાળકો સાથે સંવાદ કર્યો. મનોરંજન પ્રવાસ દરમિયાન મુખ્યપ્રધાને બાળકો સાથે ગમ્મત કરી. દેશના વડાપ્રધાન કોણ, આપણા મુખ્યપ્રધાન કોણ એવા સવાલો પૂછીને બાળકોનું જનરલ નોલેજ ચકાસ્યું. સાથે જ બાળકોને સર્વાંગી વિકાસ થાય તે માટે અને મોબાઈલનો ઉપયોગ ન કરવા ટકોર કરી. અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડે રહેણાંકને બદલે કોમર્શિયલ ઉપયોગમાં લેવાતી 19 મિલકતો પર તવાઈ બોલાવી. શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી H&L કોલોનીમાં એક સાથે 19 મિલકતોને સીલ માર્યા. રહેણાંક મકાનોમાં ફિઝિયોથેરાપી સેન્ટરથી લઈને પીજી, શૂઝ વેરહાઉસ, ફાસ્ટ ફૂડ તેમજ હોસ્પિટલથી લઈને પાન પાર્લર ધમધમતા હતા. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH